હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. કેમ થાય? હોપ કે તમે બધા મજામાં રહેશો ને. આપણે પણ જો એકદમ મજામાં છીએ. અને આજે ગુરુવાર છે ને, જો આપણે આવી ગયા છીએ સાંઈબાબાના દર્શન કરવા. તમને જો બહારથી પહેલાં બતાવી દઉં. જો જય સાંઈબાબા. જો અને જય બધા આવી ગયા. જો નવડી જો નવ્યા આરાધ્યા. તો જો મંદિરમાં દર્શન કરવા જવાનું છે. તો જો બહારથી તમને સરસ મજાનું મંદિર છે, બધા દેવી દેવતાઓ છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો, તમને બધા મંદિરના દર્શન કરાવવાના છે અને અમે દર્શન કરવાના છીએ. તો કન્ટિન્યુ બનાવી દો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી જો તો આપણે સાંઈબાબાના મંદિરની અંદર આવી ગયા છે, તમને પણ દર્શન કરાવી દો. જો જય સાંઈબાબા. જો સરસ મજાનું મંદિર છે ને, સાંઈબાબાની મંદિર છે ને. જો અમે બધા આવી ગયા છીએ. તો નવ્યા એની મમ્મી બે જો અહીંયા બધું છે, નવ્યા ટીલું કરે છે. અને આરાધ્યા જો આ બાજુ જો આરાધ્યા અમારી સાથે દર્શન કરવા આવી છે ને અમે બધા આવ્યા છીએ દર્શન કરવા. જો જય સાંઈબાબા. તો કોમેન્ટ બોક્સની અંદર જય સાંઈબાબા લખી વાળજો, લખવાનું ભૂલતા નહીં. ચાલો તો કન્ટિન્યુ બનાવી દો. હજી ઘણા બધા મંદિર છે તો તમને દર્શન કરાવવાના છે, તો કન્ટિન્યુ બનાવી દેજો. ફેમિલી જો તો આપણે શીતળા માના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે. જો શીતળા માતાનું મંદિર છે, દર્શન કરી લેજો. જય શીતળા માતા. ચાલો તો આગળ જઈએ. ઘણા બધા મંદિર છે અહીંયા. શીતળા માના મંદિરે આપણે દર્શન કરી લીધા અને હવે આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે. જો મહાદેવનું પણ મંદિર છે. જો હર હર મહાદેવ. હર હર મહાદેવ. નવ્યા અત્યારે નવ્યાની બધા આવી ગયા છે. જો અત્યારે હર હર મહાદેવ. હવે મહાદેવના દર્શન કરી લીધા. આપણે આગળ જઈએ. હજી ઘણા બધા મંદિર છે. ચાલો જો અહીંયા માતાજીનું મંદિર આવી ગયું છે. જો જય માતાજી. સરસ મજાનું મંદિર છે માતાજીનું. અને બાજુમાં જલારામ બાપાનું મંદિર છે. જો જય જલારામ. સરસ મજાના મંદિર છે બધા બાજુમાં છે. અને જગ્યા પણ ખૂબ વિશાળ છે. જોવા આટલી બધી મોટી જગ્યા છે ને, બધા અલગ અલગ મંદિર છે. અને જો પાણી પીવા માટેની વ્યવસ્થા છે. અલગ અલગ વ્યવસ્થા છે. અને આ બાજુ જો હવે ભૈરવનાથ દાદાનું મંદિર છે. જો કાળ ભૈરવ. જો જો જય કાળ ભૈરવ. જો સરસ મજાનું મંદિર છે. ભૈરવનાથ દાદા. ચાલો દર્શન કરી લો. જય ભૈરવનાથ દાદા. ચાલો ભૈરવનાથ દાદાનું મંદિર છે. જો બે માતાજીના મંદિર છે સરસ મજાના. આગળ જઈએ હવે. જો અહીંયા પણ સરસ મજાનું મંદિર છે બજરંગદાસ બાપાનું. જો રાંદલ માતાજી, અંબા માતાજી અને ગાયત્રી માતાજીનું મંદિર છે અહીંયા. જો રાંદલ માતાજી, ગાયત્રી માતાજી અને અંબા માતાજીનું સરસ મજાનું મંદિર છે. જો હે માતાજી. સરસ મજાના મંદિર છે. આમ જગ્યા પણ ખૂબ સરસ છે. જો સંતોષી માતાજીનું મંદિર છે. જો જય સંતોષી. જો આપણે ખોડિયાર માતાજીના મંદિર આવી ગયા. જો જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. ફેમિલી જો આપણે દર્શન બધે કરી રહ્યા છે. નવ્યાની મમ્મી બે રમે છે આ બાજુ. જો અને આરાધ્યાની જો બધા થઈને રમે. જો અને આ બાજુ જો આપણે હનુમાન દાદાના દર્શન તમને કરાવું. જય હનુમાન દાદા. તો ફેમિલી સરસ મજાનું મંદિર છે. જો તમે આખું તમને મંદિર બતાવી દો. જગ્યા પણ ખૂબ સરસ છે. આમ મજા આવે એવી છે. અને બધા માતાજીના દર્શન થઈ જાય. જો
ચાલો તો હવે આપણે બધા દેવી દેવતાઓના માતાજીના દર્શન કરી લીધા અને નવ્યાની બધા રમે છે. જો તો ફેમિલી વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તો આ મંદિર ક્યાં આવેલું છે એ થોડુંક માહિતી તો આપી દેજો કોઈને આવવું હોય તો. ફેમિલી તો જો તમારે આ મંદિરના દર્શન કરવા આવવું હોય તો શંખેશ્વર મહાદેવ અથવા સાંઈધામ સુભાષનગર શેરી નંબર 6 છે જે રૈયા રોડથી અંદર આવો એટલે ત્યાં પડે છે. તો સુભાષનગર 6 આવો એટલે તમને આ સરસ મજાના મંદિર તમને બધા દેવી દેવતાઓના દર્શન કરવા મળે તો અવશ્ય મુલાકાત લેજો. રાજકોટની અંદર આવેલું છે સુભાષનગર 6 શેરી. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ચાલો મળશું જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર.